ગુજરાતની એક એવી દીકરી જેમને દુનિયા રેડિયો ગર્લ તરીકે ઓળખે છે. નમસ્કાર મિત્રો, નારી શક્તિના 10મા એપિસોડમાં તમારું સ્વાગત છે. આ આઝાદ કોંગ્રેસ રેડિયો છે જે ભારતભરમાંથી ક્યાંકથી પ્રસારિત થઈ રહ્યો છે. This is the Congress Radio calling on 42.34 meters from somewhere in India. આ શબ્દે 1942માં બ્રિટિશ હુકુમતની ઊંઘ હરામ કરી દીધી. આ રેડિયો ગર્લ એટલે આપણા ઉષાબેન મહેતા. દેશભક્તિના સંસ્કાર તેમને નાનપણથી જ મળ્યા હતા. માત્ર 8 વર્ષની ઉંમરે સાયમન કમિશન વિરુદ્ધ નારા લગાવ્યા અને ગાંધીજીના આશીર્વાદ લઈને આજીવન ખાદી ધારણ કરવાની પ્રતિજ્ઞા લીધી. જ્યારે 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન તમામ નેતાઓની ધરપકડ થઈ ત્યારે 22 વર્ષના ઉષાબેને સિક્રેટ કોંગ્રેસ રેડિયો શરૂ કર્યો. પોલીસથી બચવા માટે તેઓ દર અઠવાડિયે રેડિયોનું લોકેશન બદલતા, પણ આઝાદીનો અવાજ રોકાવા ન દીધો. આખરે તેમની ધરપકડ થઈ. જેલમાં અંગ્રેજોએ તેમને ઘણી લાલચ આપી અને યાતનાઓ આપી કે તેઓ સાથીઓના નામ આપે, પણ આ વીરાંગના અડગ રહ્યા. તેમણે મરી જવું પસંદ કર્યું, પણ દેશદ્રોહ નહીં. આઝાદી પછી પણ તેઓ શિક્ષણ અને ગાંધીવાદી વિચારો ફેલાવતા રહ્યા. ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી નવાજ્યા. આવી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.